સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજે આટલા જિલ્લાઓમાં મેઘરાજા બેટિંગ કરશે, જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આજે એટલે કે 8 મેના રોજ રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવાથી છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરી છે। તો કમોસમી વરસાદને લઈને ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટું અપડેટ, જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $110ને પાર પહોંચતા IMFએ ભારતને ચેતવણી આપી છે। તો એશિયા પેસિફિક ડાયરેક્ટર કૃષ્ણ નિવાસને જણાવ્યું છે કે અર્થતંત્રને બચાવવા માટે ભારતે વહેલા મોડા ભાવ વધારવા જ પડશે। તો હાલમાં ભારતીય ક્રૂડ બાસ્કેટ $118.70 ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। જો ભાવ નહીં વધારે તો બજાર ઉપર માઠી અસર પડશે। જો કે ભારત સરકાર હાલ ભાવ વધારો ન કરવાના નિર્ણય ઉપર મક્કમ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં 21 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી થઈ છે, જ્યાં દોસ્તો ગુજરાત પોલીસ તંત્રમાં કાર્યક્ષમતા વધારવા રાજ્ય પોલીસ વડાએ 21 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશો આપ્યા છે। તો જે અંતર્ગત 14 PIને એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACBમાં નિમણૂક આપી છે, જેમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને મજબૂત કરાયું છે। જ્યારે ઇન્ટેલિજન્સ બ્રાન્ચમાં કાર્યરત 7 જેટલા PIને વિવિધ જિલ્લાઓમાં ખસેડાયા છે। તો આ ફેરબદલીથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી વધારે સઘન બનશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે, જ્યાં દોસ્તો ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા 1 જૂન 2026થી શરૂ થશે। તો રાજ્ય સરકારના ગેઝેટ અનુસાર 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન ચાલશે, જેમાં પરિવાર દીઠ 33 જેટલા સવાલો પૂછવામાં આવશે। તો નાગરિકો માટે 17 મેથી લઈને 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમરેશન સુવિધા ઉપલબ્ધ રહેશે। તો જેમાં તેઓ પોતાની માહિતી જાતે જ ઓનલાઈન નોંધાવી શકશે। તો આ પ્રક્રિયામાં મકાન તેમજ રહેણાંકની વિગતો સાથે ઘરેલું માહિતી પણ એકત્રિત કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ચીનનું મોટું નિવેદન, કહ્યું કે હવે યુદ્ધ રોકવું ખૂબ જ જરૂરી છે। જ્યાં દોસ્તો ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને લઈને ચીને કહ્યું છે કે હવે યુદ્ધ રોકવું ખૂબ જ અત્યંત જરૂરી બન્યું છે। તો બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હવે સંપૂર્ણપણે ખતમ થવો ખૂબ જ જરૂરી છે। તો વધુમાં બીજિંગે આશા જતાવી છે કે ઈરાન અને અમેરિકા ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ સમુદાયની તે અપીલ ઉપર ધ્યાન આપશે જે હોર્મુઝમાંથી જહાજોને સુરક્ષિત પસાર થવાની માંગ કરવામાં આવી હતી। તો આ માર્ગ દુનિયાના ઓઇલ કારોબાર માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો, જ્યાં દોસ્તો જેમાં વલસાડમાં ભર ઉનાળામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ પડ્યો હતો। તો ખાસ કરીને ધરમપુર તેમજ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે લોકોને કાળઝાળ ગરમી માંથી રાહત પણ મળી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાઓ વધી છે। તો હાલમાં કેરીના પાક તૈયાર થવાના તબક્કામાં છે। તો વરસાદથી ફળની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર પણ માઠી અસર જોવા મળી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કચ્છ અને દ્વારકામાંથી કરોડોનું ચરસ ઝડપાયું છે, જ્યાં દોસ્તો કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ ઝડપી પાડ્યું છે। તો કચ્છના ક્રીક વિસ્તાર તેમજ દ્વારકાના કલ્યાણપુરના દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો છે। તો આ ડ્રગ્સની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં કરોડોનું હોવાનું પણ સામે આવ્યું છે। તો કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારોમાં 10 પેકેટ તો દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે 4.58 કિલો ચરસ મળી આવ્યું છે। તો આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આગળ હાથ ધરી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોના અને ચાંદીના ભાવમાં ભડકો। જ્યાં દોસ્તો ગઈકાલે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ₹2,900 વધીને પ્રતિ 10 ગ્રામે ₹1,55,400 પર પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,39,500 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,52,100 છે। તો ચાંદીના ભાવમાં પણ વાત કરીએ તો ચાંદી પણ ₹2,65,100 પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થઈ રહી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું સમાપન થયું છે। જ્યાં દોસ્તો ગાંધીનગરના અડાલજમાં દાદા કન્વેન્શન સેન્ટર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો ગઈકાલે સમાપન સમારોહ યોજાયો હતો। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપીને જિલ્લા કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરી અને ભવિષ્યના લક્ષ્યાંકો પણ નક્કી કર્યા છે। તો તેમણે છેલ્લા 5 મહિનામાં ચૂંટણી તેમજ SIRમાં કલેક્ટરોની કામગીરીને પણ પ્રશંસા કરી હતી। તો નવી ટેકનોલોજી દ્વારા ઝડપી સેવા આપવા ઉપર પણ ભાર મૂક્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે।